શ્રી ગણેશાય નમઃ. વિક્રમ સંવત 2081 ભાદરવા સુદ પૂનમ ને રવિવાર તારીખ 7/9/2025 રોજ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ કુંભ રાશિના ચંદ્રમાં થશે. આ ગ્રહણ ભારતમાં જોવા મળશે, તેથી ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું રહેશે. સામાન્ય રીતે ગ્રહણનો વેધ બપોરે 12:57 શરૂ થશે, જ્યારે 7:35 સાંજે નાના બાળકો, ગર્ભવતી સ્ત્રીઓએ અને વૃદ્ધ અને બીમાર વ્યક્તિઓએ ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ગ્રહણના વેધ દરમિયાન ભોજન કરવાનું, સૂવાનું પણ ટાળવું જોઈએ. જ્યારે ગ્રહણનો સ્પર્શ શરૂ થાય તે દરમિયાન સ્નાન કરી શુદ્ધ આસન પર બેસી અને પોતાના ઈષ્ટદેવની શક્ય એટલા મંત્ર જાપ કરવા જોઈએ. ગ્રહણનું મોક્ષ થયા પછી, સ્નાન કર્યા પછી આખા ઘરની અંદર, ઘરના મંદિરની અંદર ગંગાજળ છાંટી ભગવાનના વાઘા બદલાવી તેમની સેવા પૂજા કરી અને પોતાના રોજિંદા કાર્યો કરવા જોઈએ. આ ગ્રહણ મેષ રાશિ, વૃષભ રાશિ, કન્યા રાશિ અને ધનુ રાશિને ઉત્તમ ફળ આપનારું છે, જ્યારે મિથુન રાશિ, સિંહ રાશિ, તુલા રાશિ અને મકર રાશિને મધ્યમ ફળ આપશે. જ્યારે કર્ક, વૃશ્ચિક અને કુંભ રાશિ અને મીન રાશિવાળાને અનિષ્ટ ફળ આપનારું છે. તેથી આ લોકોએ પણ શક્ય હોય તો પોતાના ઈષ્ટદેવના વધુને વધુ જાપ કરવા. ગ્રહણનો સ્પર્શ રાત્રે 9:58 શરૂ થશે અને તેનું સન્મિલન રાત્રે 11:02 અને ગ્રહણનો મધ્ય ભાગ રાત્રે 11:42 રહેશે, જ્યારે ગ્રહણનું ઉન્મિલન રાત્રે 12:23 થશે અને ગ્રહણનો મોક્ષ રાત્રે 1:26 થઈ જશે. કૃષ્ણ.